નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। રામ મંદિર માટે બનાવેલી 108 ફૂટની લાંબી અગરબત્તી તારીખ 31ની બપોરે અયોધ્યા રવાના કરાશે। ધાર્મિક વિધિ સાથે 108 લાંબા ટ્રેલર સ્વરૂપે રથમાં અગરબત્તી લઈ જવાશે। અગરબત્તી પ્રજ્વલિત કર્યા બાદ 47 દિવસ અખંડ ચાલશે। વર્ષોની પ્રતીક્ષા અને સંઘર્ષ બાદ અયોધ્યામાં તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામ તેમના જન્મ સ્થળ પર બનેલા દિવ્ય મંદિરમાં બિરાજમાન થશે અને આ ઐતિહાસિક આધ્યાત્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા શહેરના ગોપાલક સમાજના આગેવાનો અને રામ ભક્તો દ્વારા 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવી છે। આ અગરબત્તી તારીખ 31ના રોજ બપોરે 2 વાગ્યે વડોદરા દરજીપુરા પાંજરાપોળથી અયોધ્યા રવાના કરાશે। 108 ફૂટ લાંબી અગરબત્તી માટે વિશેષ ટ્રેલર સ્વરૂપે રથ તૈયાર કરવામાં આવ્યો છે। તારીખ 31ના રોજ ધાર્મિક વિધિ બાદ અગરબત્તીને આ ટ્રેલરમાં સુરક્ષાભેર અયોધ્યા લઈ જવાશે। આશરે 1200 કિલોમીટરનું અંતર કાપીને અગરબત્તી અયોધ્યા પહોંચશે। આ અગરબત્તી તૈયારી કરનાર વડોદરાના ગોપાલક બિહારભાઈ ભરવાડે કહ્યું હતું કે રામ મંદિર માટે તૈયાર કરેલી આ અગરબત્તીનું વજન 3500 કિલો છે। અગરબત્તી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી છે। અગરબત્તીમાં ગુગળ, કોપરાનું સીન, જવ, 280 કિલો તલ, ગીર ગાયનું શુદ્ધ ઘી, હવન સામગ્રી અને ગીર ગાયનું સાણનું પાવડર ઉપયોગ કરવામાં આવ્યો છે। આ અગરબત્તી 47 દિવસ સુધી અખંડ ચાલશે। અગરબત્તી તૈયાર કરતા 6 મહિનાનો સમય લાગ્યો છે। અગરબત્તી લોકપર્ણ પ્રસંગે તારીખ 30ની રાત્રે 8 વાગ્યે દરજીપુર એરફોર્સ સામે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ છે રામ મંદિર માટે બનાવેલી 108 ફૂટની લાંબી અગરબત્તી વિશે માહિતી। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।